શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે જેમ કુસંગી ને સત્સંગીમાં ભેદ છે, કેટલો બધો ભેદ છે. કુસંગી ને સત્સંગીમાં દેખાય આમ શરીરે કહીને બધા સરખા લાગે, પણ એની મનોવૃત્તિ કુસંગીને બધા દોષથી ભરેલા. એટલે મહારાજે સ્વામીએ કહ્યું કે જેમ સત્સંગી ને કુસંગીમાં ભેદ છે, તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. એટલું મોટી વાત લખી. કુસંગી ને સત્સંગ ભેદ છે, એમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું જ નિરૂપણ કર્યા કરે, ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા કરે. પછી સત્સંગીમાં પણ ભેદ બતાવે કે એકાંતિક હોય એ તો ભગવાનનું નિરૂપણ કર્યા જ કરે, અને સામાન્ય હોય એ તો માગ્યા જ કરે. માગ અને માગવાનું શું છે? આ લોકનો પદાર્થ, બીજું તો કોઈ માગવાનું વસ્તુ હોય નહીં. અને જે ભગવાનને રાખે એની વાત તો જુદી છે. તો એ ભગવાનને રાખ્યા હોય એ ભગવાન પાસે ભગવાન નિરૂપણ કરે. અને બીજા હોય માઇક હોય, માઇક ગુણે એને એવું જ માગવાનું હોય ને, બીજું શું માગે? માગે છે ને એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું નિરૂપણ કર્યા કરે, ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા કરે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે ભગવાનનું અને સાધુનું મહાત્મા જેમ છે તેમ સમજાતું નથી. આ મહિમાની ખાત છે. આપણે બધા જે કંઈ ગડબડ થાય છે, તમોગુણ રજોગુણ વ્યાપે છે, એનું કારણ મહિમાની ખામી છે. તો સ્વામીએ કહ્યું ભગવાનનું અને સાધુનું મહાત્મા જેમ છે તેમ સમજાતું નથી. તે કોઈને 2 આના ને કોઈને 4 આના ને કોઈને 8 આના, પણ જેવું છે તેવું જણાતું નથી. ભગવાન છે, મહિમા નથી એવું કાંઈ નહીં, પણ 2 આના 4 આના 8 આના અને સંપૂર્ણપણે મહિમા જણાતું નથી. ને સાખ્ય તો મુદ્દલ નથી. સાખ્યની વાતો કરે પણ સાખ્યનો વિચાર ના હોય, સાખ્ય પ્રમાણે વર્તે નહીં, ને સાખ્યના કસર ટળે નહીં, સાખ્યના કસર ટળે નહીં. સાખ્ય વિચાર હોય તે બધું કાપી નાખે બધે, અને એક ભગવાનને જ રાખે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે કેટલાકને ભગવાન તથા સાધુનું સંબંધનું સુખ આવતું હોય, કેટલાક ભગવાનને સાધુનું સુખ આવતું હોય, તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે? પછી સાધુ તો એના જ છે, પણ સમજણમાં કેની પેઠે શું સમજે, કેવી રીતે સમજે તો સુખ આવે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. એ તો સાધુતા શીખે તો આવે. સાધુતા શીખે તો હવે અભ્યાસ કરે, શાસ્ત્રો અભ્યાસ કરે, મોટે પારણ કરે, એ નહીં. સાધુતા આવે તો જે પ્રમુખ સ્વામીમાં સાધુતા ભરપૂર, અને સાધુ એને સત્તા વાપરી નથી, અને સાધુતાના રંગે બધું આખું વિશ્વ રંગી નાખ્યું. ને આપણે છે સાધુતા, નથી એવું નથી, પણ 2 આની 4 આની 8 આની જે સંપૂર્ણપણે નથી. સંપૂર્ણપણે હોય તો રંગ જ જુદો થઈ. એ તો સાધુતા શીખે તો આવે. તેના તો દોષ પીડે, તેથી સુખ ના આવે. દોષો પીડે, સ્વભાવ એ સુખ ના આવે, શાંતિ ના રહે, અંતરમાં ઉકળાટ રહે. બહારથી બધું મોટો પંડિત હોય, બધું દેખાય, પણ અંતરમાં અશાંતિ, કજ્યો હોય. પછી પૂછ્યું છે કેટલાકને સુખ સપનામાં આવતું હોય તે કેમ આવે? સપનામાં સુખ આવે તો કેમ આવે? તેનો ઉત્તર છે એ તો નિર્ધાર નહીં. કેમ જે સપનામાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કંઈ થાય એ જ સાચું છે. સપનામાં તો બધું અહીંથી કયા ખૂણે ક્યાં ઘડીકમાં કેવું હોય, કેવા સપના હોય, એ તો બધું એનો નિર્ધાર નહીં.
એ તો ભગવાને દેખાય ને બીજું બધું કંઈ દેખાય, એટલે એ નહીં. પણ સમજણની સ્વામી અખંડ આપણે જ્યારથી સ્વામીની વાતો વાંચીએ છીએ એ સમજણની જ વાત કરે છે. અને સમજણ છે એકો છે, એ બધા ટ્રમ્પ બધાને કાપી નાખે. અને એના વડે એટલે સમજણ છે. સમજણ એટલે મહારાજ સ્વામીની સમજણ. અને મહારાજ સ્વામીમાં એ બાજુ લઈ જાય, મહારાજ સ્વામી પાસે પહોંચાડે તમને, એ સમજણ. બીજી સમજણ તો બધી અનેક પ્રકારની સમજણ પણ છે, પણ એ નહીં, એ કામમાં ના આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. જેમ છે એમ કહેવાય નહીં, એટલે એમાં ધારદાર વાત થાય તો બધી અડધી સભા ઊભી જાય કે ભાઈ આપણે તો આ પ્રમાણે નહીં કરી શકીએ. અને બીજાને ઉકળાટ થાય કે આવી કેવી વાતો કરે છે, ખાવા પીવા ના જોઈએ, એને ગડબડ બધી બહુ ગડબડ થાય. તો જેમ છે એમ કહેવાતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કયા છે એવા ખરેખર સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી નાખે ને બ્રહ્મરૂપ કરી મૂકે. આપણને એવા શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે ખરેખર. એટલે આ પ્રમાણે દ્રઢતા રાખી આપણા સિવાય પ્રમુખ સ્વામી મહારાજ યોગીઓ પણ શાસ્ત્રીમાં સિવાય બીજી ક્યાંય વૃત્તિ જાય નહીં, એવું કંટ્રોલમાં રાખવું. બધી વૃત્તિ તો બધી ફેલાયેલી છે, જ્યાં ત્યાં જતી રહે છે, એને કાબૂમાં રાખીને. અને સ્વામી મહારાજ બાજુ જ એને ઠેલવી. એ તો ગોકુળ ગામ કો પૈંડો હોય ન્યારો, અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્યા. આ જીભ ઝાલીને બોલીએ છીએ, કેટલું બધું. આપણે બીજી બહારની સભાની વાત નથી, આપણે આ સત્સંગ સભાની જ વાત છે. સત્સંગમાં આટલા ભેદ પડે છે. પૈંડો એટલે માર્ગ, લૌકિક માર્ગો કરતાં ગોકુળનો એટલે કે ભગવાનનો માર્ગ જુદો જ છે. બ્રહ્મરૂપ થવાનો માર્ગ જ ન્યારો છે. એ વાત કરીએ. બધા માર્ગો તો બધા ઘણા છે, પણ ગોકુળમાં એટલે ભગવાનનો માર્ગ છે. એ આપણે બતાવે, રસ્તો બતાવે અને ભગવાન પાસે લઈ જાય. બીજા બધામાં માલ નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે. એટલે ભગવાન જેવું તો કોઈ સ્વામિનારાયણ ભગવાન, અને આપણે તો સર્વોપરી ભગવાન મળ્યા છે, એમના પર કોઈ નથી, એવા ભગવાન મળ્યા છે. એટલે અને ભગવાન જેવું તો કોઈ પદાર્થ છે જ નહીં, ક્યાંથી હોય? ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે. ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે? ભગવાન દાંત આપ્યા છે, ચાવવા નહીં આપે? એ આપશે. માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. ગમે તે રીતે પણ ખાવા આપે છે. ને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. આ મુદ્દો આ છે કે તાલમેલ એમાંથી નવરા ના પડાય. અત્યારે સામાન્ય માણસ હોય અને કરોડ રૂપિયા મળે તો સંકલ્પો બધા ફરી જાય. ભગવાન ભજવાના અને બીજા એ બધું ફરી જાય ને આપણે કેવી રીતે શું કરવું આ પૈસાના, અને એ માર્ગે ચડી જાય. એટલે મહારાજે બધાને ગરીબ રાખ્યા છે. અને જો આપણે સત્સંગમાં ખરેખર આપણે સાત સાધન તેર તૂટે એવું બધાનું છે, કંઈ પણ. અને જે આપણે સત્સંગમાં ધનાળય હોય પણ એના બીજા ત્રીજા પ્રોબ્લેમ હોય પણ સુખ આવે નહીં. એટલે આ બધું મહારાજનું કર્તવ્ય છે. મહારાજે જેમ ભગવાન ભજાય એટલું જ રાખ્યું છે. ભગવાન માર્ગે જવાય એટલું જ રાખે. જેમ જંતરડામાંથી ખેંચે તાર સીધો જ નીકળે, બીજું કંઈ આવે નહીં.
એવી રીતે મહારાજે કહ્યું કે મહારાજની મરજી એ ગરીબ રાખે કે ધનવાન રાખે ગમે કરે, પણ ભગવાન બાજુ લઈ જવાની વાત છે, ભગવાન પાસે પહોંચવાની વાત છે. એટલા માટે ભગવાન બધું કરવું પડે, ગરીબ રાખવું પડે બધા, પણ તમે ભગવાન પાસે પહોંચો એટલું જ બધું છે. કદાચ પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. પૃથ્વીનું રાજ આપ્યું નરકમાં, અને આ પૃથ્વી તો ક્યાંય નાશવંત છે, એનું ઠેકાણું નહીં. અને આપણે કેટલી મોટી ખોટ, નરકમાં પડ્યું હોત તો આ પૃથ્વીનો રાજ આપ્યો હોત તો એ સ્વામી ભગવાને આપ્યું જ નથી. એ આપણે જેમ ઘટે એમ ભૂર ભગવાન પાસે તમે જવાઓ એટલું જ બારું ખુલ્લું રાખ્યું છે. બીજા બધા બારા બંધ કર્યા છે. નિયમે કરીને, વર્તે કરીને, આપણે સાધનાના માર્ગ બધા નિયમ બનાવ્યા એને કરીને બધા બારા બંધ કર્યા, અને એક ભગવાન પાસે જવાય એટલું જ ખુલ્લું રાખ્યું છે. માટે આપણને આપ્યું નથી, એટલે પૃથ્વીનું રાજ આપ્યું નથી. અને આ દેહ તો પતરાવાળાના ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા. એટલે પતરાવાળા ઠેકાણે છે તે લાડવા જમી લેવા. એટલે આ દેહ તો અનંત દેહ બદલ્યા છે આપણે, એ અનંત, એનો પારાવાર નથી. જ્યારથી જીવ છે ત્યારથી દેહ પણ ભેગું જ આવે. અને એટલે જે તો પતરાવાળો છે, પણ ભગવાન છે, ભગવાન છે એ લાડવા છે, એ ભગવાનને રાખવા. તે શું છે? આ દેહ ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાવ. હવે ભગવાન મળ્યા પછી આ દેહને ગમે એમ થાવ, એ દાસના દુશ્મન હરી કદી હોય નહીં. જેમ કરશે તેમ સુખ જ થશે. અને ભગવાન આપણે દુઃખ આપે કે સુખ આપે ગમે કરે, સુખ દુઃખની વાત તો સમજણથી હોય તો એને પ્રશ્ન જ નથી. સુખ દુઃખ બધું એક કરી જાણે, પણ સમજણ ના હોય તો એના માટે આ બધું કર્યું કે દુઃખ આપે સુખ આપે, પણ તોય ભગવાન જેમ કરશે એમ સારું જ કરશે. ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ. જે સ્વામિનારાયણના નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. સ્વામીની એક વાતમાં લખ્યું, એક બ્રહ્માંડ નહીં પણ 100 બ્રહ્માંડ જેટલું દૈવત છે ભજનમાં. સ્વામિનારાયણનું નામ લઈએ આપણે તે એનું ભજન કર્યા કરવું. તો બીજું બધું મૂકીને અને આપણે આ યોગી અપાન પ્રમુખ સાહેબ મારે એ ભજન જ કરાવ્યું છે. અને એમને કહેવામાં આવ્યું તો તમે બીજો પ્રોજેક્ટ કયું છે? તો સ્વામી કંઈ ભજન, બીજો પ્રોજેક્ટ નથી. જે આ કેટલું સરસ ઉત્તર આપ્યો. એટલે આપણે ટૂંકમાં આપણે ભજન કર્યા કરવું. મારા લઈને બેસી જવું અને ભજન કરે. અને ભજન તો અનેક પ્રકારનું છે, તેમ મારા ફેરવી એકલું નહીં. જો શ્રીજી મહારાજે મધ્યના 41માં કહ્યું છે, જેને ભગવાન ભજવા હોય અને આખી સેવા ફરી નાખ્યું. એટલે ભજન તો અનેક પ્રકારનું છે. મારા લઈને બેસી રહેવું એટલું નહીં, પણ ભગવાન સંબંધી બધી ક્રિયા જે ક્રિયા કરે એ ભજન જ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.